નમસ્કાર, કેમ છો બધા? આ અમારા તરુણભાઈ છે અને આજે છીએ ખાસ એમપી એટલે મધ્યપ્રદેશ, અને એમાં મહેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં અમે જઈએ છીએ. એટલે આજે ચાલો તમને એક સરસ મજાની જગ્યા મારા વ્લોગ એટલે કે ગુણવંત ચુડાસમા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આવશે, તો શરૂ કરીએ છીએ. મારા સાથે તરુણ કાટબામણા જે અમારા એન્જોયગ્રાફીના એક અનન્ય અંગ છે અને એ પણ અત્યારે મારી સાથે છે. તો ચાલો જઈએ. माँ अहलिया की पवित्र नगरी में खारगोन અને આ કિલ્લો પણ છે અને મહાદેવનું મંદિર પણ છે. ઘણા પિક્ચરોના શૂટ પણ અહીંયા સરસ થયા છે. આખું આપ બધા જોઈ શકો છો. આપ કિલ્લો જોઈ રહ્યા છો મહેશ્વરનો. બહુ પ્રાચીન કિલ્લો છે અને અહીંયા આ બધું આપ જોઈ શકો છો. સંગ્રહાલય પણ છે. મહેશ્વર જિલ્લો ખારગોન અને મધ્યપ્રદેશ. તરુણભાઈ મારા પહેલાં દોડી રહ્યા છે અતિ ઉત્સાહથી. તરુણભાઈ અત્યારે કિલ્લો ચડી ગયા છે. શું તરુણભાઈ, તમને કેવું ફીલ થાય છે અત્યારે? અચાનક જ જ્યાં ચા પીવા રોકાણા અને ત્યાં ચા વાળા ભાઈએ કીધું કે તમે અત્યારે ઉજ્જૈન ને એ બાજુ જાઓ છો. હાજી. અહીંયા 4 કિલોમીટર દૂર જ મહેશ્વર ધામ છે. અચ્છા. તો મને એ વાતનો ગૌરવ થયું કે મધ્યપ્રદેશના વ્યક્તિએ એના રાજ્યના પ્રવાસનને અહીંયા બ્રાન્ડિંગ કર્યું. વાહ વાહ વાહ. તરત જ આપણે વિઝિટમાં આ અમે કિલ્લામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. આ અહલ્યાબાઈ એક સરસ મજાની પ્રાઇમરી સ્કૂલ પણ છે અહીંયા. હા, સ્કૂલનું નામ છે ધ અહલ્યા સ્કૂલ, એટલે કદાચ અહલ્યાબાઈ હોલકરે બનાવેલું હોઈ શકે. આખું પ્રાચીન તમે જોઈ શકો છો બધું. આ શ્રી દેવી અહલ્યાબાઈ હોલકર રજવાડા પ્રવેશ દ્વાર છે. અહીંથી કિલ્લો શરૂ થાય છે અને હવે અમે કિલ્લામાં પ્રવેશ કરીએ છીએ. આપ જોઈ શકો છો અહલ્યાબાઈની સરસ મજાની મૂર્તિ છે, આપ જોઈ શકો છો. ખાસ તરુણભાઈ અને અમારા સારથી લાખનભાઈ પણ અમારી સાથે જ છે. આખો કિલ્લો છે. આપ જોઈ શકો છો. માં નર્મદા, માં રેવા તારા પાણી નિર્મલ ખળખળ બહેતા જાય રે. આપ જોઈ શકો છો એક સરસ મજાનું મંદિર અને અમે કિલ્લા નીચે ઉતરી રહ્યા છીએ. ખાસ આ રેવા સોસાયટી મહેશ્વરમ છે. આવો મિત્રો બતાવું. આ માં નર્મદા છે. નર્મદાના કાંઠે જ આખું અહલ્યાબાઈનું રજવાડું અને સરસ મજાનું મંદિર. આવો તમને મંદિરના દર્શન પણ કરાવું. આપ જોઈ શકો છો કેટલા વર્ષો જૂનું આ આજે પણ સચવાઈ પડ્યું છે. આ રેવા તારા પાણી નિર્મલ ખલખલ વહેતા જાય રે. આ પણ તરુણભાઈ જી ક્યાં વાત. હા, અદ્ભુત અદ્ભુત.
ક્યાં વાત પર્યુંને ભેગવા કંઈક લોટું દિયે દેવ પણ થાપને હંગરવા ઈ તો કામ કૈલાસનું કાગડા આ ભાઈ. સરસ મજાનું મંદિર આપ જોઈ શકો છો. અહલ્યાબાઈ હોલકર એમનું આ રજવાડું એક સરસ મજાનું અતિ પ્રાચીન મંદિર તમે જોઈ શકો છો કે ચાલો કરાવું દર્શન કરો. આ પ્રાચીન મહાદેવનું મંદિર નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સદાકાશમ આકાશવાસમ વદેહમ જય મહેશ જય મહેશ જય મહેશ. એવું પ્રાચીન મંદિર કે આની તમે નકશી જોઈ શકો છો કે કેટલા વર્ષો પહેલાના આપણા અદ્ભુત કારીગરો જેને આ બનાવ્યું હશે. ભારત એક અદ્ભુત દેશ છે. હવે એક સામે મંદિર પણ છે, ત્યાંના પણ દર્શન તમને કરાવવું પડશે. પધારો પધારો. ખાસ અહીંયા તમે દેવી અહલ્યાબાઈ હોલકરની આ છત્રી છે. આ આખું તમે જોઈ શકો છો કે यह छतरी देवी अहल्याबाई होलकर की स्मृति में बनाई गई है. इसका निर्माण कार्य सन 1799 में महाराज यशवंतराव होलकर प्रथम द्वारा प्रारंभ कराया गया था, जिसकी पूर्णता उसकी पत्नी कृष्णबाई होलकर ने वर्ष 1839 में हुई थी. यह छतरी चारों ओर प्रकारों से घिटी हुई है. इस छतरी का निर्माण प्राचीन भारतीय मंदिरों की शैली से किया गया है. आप देख सकते हैं ये पहली छतरी है, उधर पे दूसरी छतरी है, અહીંયા બીજી છે. હાય. અહીંયા પણ સરસ મજાનું મંદિર મહાદેવ વિરાજમાન છે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કેટલું પ્રાચીન આ આખું શિવલિંગ આપ જોઈ શકો છો. અને ખાસ અહીંથી તમને નર્મદા માના દર્શન કરાવું પણ. અહલ્યાબાઈનું રામ મંદિર છે. અહીંયા ભગવાન રામ, લક્ષ્મણ લલ્લા અને સીતાજી એ પણ બિરાજમાન છે. બહુ પ્રાચીન છે આ પણ આપ જોઈ શકો છો. અહીંયા હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. જય હો હનુમાનજી મહારાજની જય હો. હવે ખાસ આ પ્રાચીન મંદિર માં રેવાના કાંઠે એટલે અહીંથી તમને એ પણ બતાવું, માં રેવાના દર્શન કરાવું. પધારો. અદ્ભુત માં રેવા તારા પાણી ખલખલ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આ બાજુ પણ એક પ્રાચીન મંદિર છે. ચાલો હવે તમને ખાસ રેવા નદીના ચરણ સ્પર્શ કરી.
માં રેવાના દર્શન કરી. જોઈ શકો છો આ બધી નકશી જે ઘણા વર્ષો જૂની જો બધા માં રેવાના દર્શન સાથે માં રેવાના ચરણોમાં વંદન કરવા જઈએ. ખાસ અત્યારે કાંઠે આવી ગયા છે, જરાક જોજો ચોખ્ખાઈ કેટલી છે. શીખવાનું છે આ સ્થળથી સ્વચ્છતા અભિયાન. આપ જોઈ શકો છો કે મારે વા તારા પાણી નિર્મલ ખલ ખલ બહેતા જાય રે મારે વા તારા પાણી ખલ ખલ બહેતા જાય રે મારે વા. અમરકંઠથી નીકળેલી આ માં નર્મદા 3 રાજ્યોને પોતાનું અમૃતરૂપી પાણી જ્યારે સમગ્ર ગુજરાત નભી રહ્યું છે, સમગ્ર મધ્યપ્રદેશ નભી રહ્યું છે. નદીઓ તો આપણી પરંપરાની જીવાદોરી છે. એટલે વિચાર કરવા જેવી વાત એ છે કે અહલ્યાબાઈ હોલકર એક એવા રાણી મળ્યા આપણને કે આ વિશાળ કિલ્લો, આ વિશાળ મંદિર આજે પણ આપણે આટલા વર્ષો ગયા પછી પણ એવા ચિત્રો દોરી ગયા છે આપણા હૈયામાં કે આજે પણ આપણે આ બધી વસ્તુ યાદ કરવી પડે છે. અને ખાસ મારી સાથે અત્યારે તરુણભાઈ છે. મારી ઈચ્છા એવી ખરી કે તરુણભાઈ શું કહેવા માંગે. હા તરુણભાઈ કાટબા, હમણાં તમે પહેલાં તો એક ચોખવટ કરી દઈ. અત્યારે અમે જતા હતા, આ સ્થળ અમારા માટે સાવ સરપ્રાઈઝ હતું. અમે 4 કિલોમીટર પહેલાં ચા પીવા માટે ઊભા રહ્યા. હવે ચા પીવા માટે ઊભા રહ્યા, ત્યાં ચાવાળાએ કીધું કે તમે અહીંયા જાજો, અહીંયા ઘણા પિક્ચરોના શૂટિંગ પણ થયા છે. તરુણભાઈ કાટબા હમણાં મારી સાથે છે. તરુણભાઈ, કેવો અનુભવ છે અત્યારે તમને? સાચું એકદમ આહલાદક અને એટલા વાઇબ્સ મસ્ત અને પોઝિટિવ વાઇબ્સ આવે છે અહીંયા. અચ્છા. અને અહીંયા આવ્યો ત્યારે મને પણ એમ થયું કે હું અહીંયા અગાઉ આવી ચૂક્યો છું. અચ્છા. એટલે આ ફિલિંગ મારા માટે અત્યારે એક નવી છે. ઘણાને એવું થતું હોય, અમુક સ્થળ જોયા પછી એમ થાય કે અહીંયા આવી ગયો છે, પણ કદાચ ક્યાંક પૂર્વજન્મનું આપણું કનેક્શન પણ હોય. હા, યસ હોઈ શકે. અને કેમ કે આ તો આપણે મહાદેવની કૃપા જ કહેવાય ને, કે આપણે ધાર્યું જ નહોતું કે અહીંયા આપણે આવી શકશું. કોઈ આઈડિયા જ નહોતો અહીંયા આવવાનો. અને અત્યારે અહીંયા આવીને જ્યારે આ ચરણ સ્પર્શ કર્યા, આ નર્મદાના ચરણ સ્પર્શ, અત્યાર સુધી ક્યાંક ફિલ્મોમાં જોયું, ક્યાંય સિરિયલોમાં જોયું, કોઈના ફોટા જોયા, હા, પણ આજે નર્મદાના કાંઠે આવીને ઊભા રહે, અદ્ભુત. હા, યસ 100% કહી શકાય કે માં રેવા અત્યારે એવી ખળખળ વહેતી જાય છે. અને અમે ખૂબ નસીબદાર કહેવાય કે અમને આ અવસર મળ્યો, અને ઓછા સમયમાં મળ્યો, ધાયરા નહોતા એમ મળ્યો. ક્યારેક એમ થાય તરુણભાઈ કે ભગવાન સરપ્રાઈઝ આપી દેતા હોય, નહીં? એકદમ. આજે મહાદેવે હકીકતે સરપ્રાઈઝ, અને રાણી અહલ્યાની આત્મા પણ ક્યાંક અહીંયા એવી રીતે અમારા હૃદયમાં એમની છાપ થઈ કે આવા રાજા, આવા રજવાડાઓ આપણે મળ્યા કે જે આજે પણ એમની બીજી વાત. હા થાય કે તમે ખાલી આમ જુઓ, ત્યારે આટલું ભવ્ય લાગે. જ્યારે બન્યું હોય છે ત્યારે લોકો અહીંયા નર્મદાની પૂજા કરતા હોય છે, નર્મદાની આરતી ઉતારતા હોય છે, અને અહીંના રાજવીઓ એના રાજ પરિવાર સાથે અહીંયા આરતી ઉતારતા હોય છે, અહીંયા બેસતા હોય છે, અહીંયા દરબાર ભરાતા હોય છે. એ ખાલી આમ ચિત્ર કલ્પના કરો તમે. હા, યસ કેટલું અદ્ભુત હશે. અદ્ભુત છે. અને હકીકતે દર્શકોને વિનંતી કે આજે તમારા માટે પણ આ વિડીયો સરપ્રાઈઝ જ છે. એટલે
તમારો પણ સપોર્ટ આમાં રહેશે. બધા વિડીયો જોજો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે અહીંયા ચોક્કસ આવજો એવી અમારી તમને બધાને પ્રાર્થના છે.